તો જય માતાજી મિત્રો, અમારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું તો અમારે સાયવાણા. તમને બધાને એવું લાગ્યું છે કે મને મોનતા છે એટલા માટે હાયવાણા હેડ્યો છે, પણ એવું નહીં. અમારે જવાનું હતું લગ્નમાં, એટલે રતો અમને લેવા આવતો હતો. થોડા ખેડ્યા એટલે અમે રતો લેવા આવી ગયો હતો, અને ફાઇનલી અમે બાઇકમાં બેસીને પછી રવાના થઈ ગયા હતા. થોડાક આગળ હેડ્યા એટલે અમારે ઠંડા થવા માટે અમે બરફ લીધા હતા. પછી આવી ગયા તમે મુનાન કરી નાખ્યા હતા મેલડી માતાજીના દર્શન. શું તમે પણ આ મેલડી માતાજીના દર્શન કરવા આવેલા હો તો કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા. પછી પહોંચી જતા હાયવાણા ગોમન કરી લીધા હતા જોગણી માતાજીના દર્શન. માતાજીના દર્શન કરીને ફટાફટ પહોંચી જતા અમે લગનમાં. હોમું દેખાય મંડપ છે, અને એ મંડપમાં જમણવારો પણ ચાલુ છે. હું રતન જુગો 3 જણા થાળી પકડીને ફટાફટ જમણવારાને લેરમાં થઈ જતા. તમે પણ કહેતા હશો ગમે ને જમણવારો હોય ને તો અરે 3 ભેગા થઈશ, પણ આ ત્રણથી હાથ ગણું પણ કોઈ કરતું નહીં. અમે બધામાં મોસામાં બેઠા છે. અરે લો કોડિયા બેઠા છે. હા, હોમો બેઠો છે. મારા છોકરાને લાગે છે ને હું મીરા જેવો. હું રતન અનિલ 3 જણા થઈ જતા ઘરમાં રવાના. અનિલ તો બે ઓગળ્યું કરતો હતો કે મેં તો બહાર બી હાથ ગણું કર્યું છે. ત્યાં તો અમે ઘરે હેડ્યા. અમે જે ઘરે પાછો ઓર્ડર ગયો તો અમે પાલડી જવા રવાના થઈ જતા. અમે પાલડી નહીં જતા ભેદડી. પાલડી પહોંચ્યા તો ખબર જ પડી છે કે જે ઓર્ડર અમે કરી હતી ઘરધણી હારા હતા, એટલા માટે કહીએ ફુવારા બધા છોડીને અમે ચમી લીધા હતા. પછી અમે ફુગરને ઠેલામાં ભરીને થઈ જતા ઘરમાં રવા. શું તમારા ઘર કે તબેલામાં ફુગર લગાવે તો અમારો ફટાફટ કોન્ટેક્ટ કરો. પછી પહોંચી જતા અમે બનાવવાળી નજીમ. અને આટલેથી અમારો બ્લોગ પૂરો થાય છે. શું તમને પણ અમારા બ્લોગ ગમે છે તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.